Good morning to everybody. Pritesh sir welcomes you all in this video lecture. Apart from the study which is going on right now to all 11th and 12th science and commerce, right? Today we are going to start something special apart from that study, something new, a good information and which will be very useful to all exams right from the 10th standard. 10મા ધોરણથી માંડી અને તમામ પરીક્ષાઓ માટે 11, 12 તમામ કોમ્પિટિટિવ એક્ઝામ રાઈટ બધાના માટે થઈને અને મોસ્ટ IMP for speaking as well, right? And the fluency of English as well. We are going to start today something new. Two topics. First, use of gonna and use of wanna, right? કે ગોનાનો યુઝ અને વોનાનો યુઝ એ આજે આપણે શીખીએ. જે સ્ટડી છે એ તો આપણે કન્ટિન્યુ કરશું જ, બરોબર છે, પણ આજ કુછ નયા હો જાય, આજ સમથિંગ સ્પેશિયલ, સમવોટ ચેન્જ યાર, ફોર અ ચેન્જ, બરોબર છે, આજ કુછ નયા હો જાય. ગોઈંગ ટુ ઇઝ ઇક્વલ ટુ ગોના. ફર્સ્ટ ટોપિક જે આપણે સ્ટાર્ટ કરીએ એ છે ગોનાનો, બરોબર છે, અને પછી વોનાનો. તો ગોઈંગ ટુ ઇઝ ઇક્વલ ટુ ગોના, બરોબર છે, બટ ધ મોસ્ટ IMP થિંગ ઇઝ વેન ટુ યુઝ ગોના, બરોબર, ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ. તો ગોઈંગ ટુ ની જગ્યાએ આપણે ગોનાનો યુઝ ક્યારે કરવો જોઈએ અને ક્યારે કરી શકીએ? તો પહેલા તો જો તમને બધાને ખ્યાલ હોય કે ગોઈંગ ટુ છે એ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે, બરોબર છે. ગોઈંગ ટુ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ સોમનાથ, કે હું સોમનાથ જઈ રહ્યો છું, બરોબર, પહેલું સેન્ટેન્સ આ. બીજું, વી આર ગોઈંગ ટુ સ્કૂલ, કે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ, બરોબર છે. તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું અને એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ જે ગોઈંગ ટુ છે, ગોઈંગ ટુ, આ ગોઈંગ ટુ શું છે? તો કે આ છે એ છે મેઇન વર્બ, રાઈટ? આ મેઇન વર્બ તરીકે યુઝ થયું છે ગોઈંગ ટુ. ફર્સ્ટ થિંગ માઇન્ડ ધેટ ઇન્સ્ટેડ ઓફ ધ મેઇન વર્બ, બરોબર, મેઇન વર્બની સ્થાને તમે આ ગોનાનો યુઝ કરી શકો નહીં, બરોબર. ધેટ્સ રોંગ. જો તમે યુઝ કરો તો એ રોંગ થશે. યાને કે તમે જ્યારે ગોઈંગ ટુ મેઇન વર્બ તરીકે આવ્યું હોય ત્યારે તમે ગોઈંગ ટુ ના સ્થાને ગોના યુઝ કરી શકો નહીં. પહેલી બાબત આ. નાઉ ધ ક્વેશ્ચન અરાઇઝિસ ઇન યોર માઇન્ડ, સો વેન ટુ યુઝ ગોના, રાઈટ? તો ગોના ક્યારે યુઝ કરવું? તો આ ક્વેશ્ચન થાય તમારા મનમાં. જો બીજી એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ઇન્સ્ટેડ ઓફ ધેટ કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ ને બદલે બીજો એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે કે જેમાં ગોઈંગ ટુ નો યુઝ થાય છે. એ સ્ટ્રક્ચર શું છે? કે ગોઈંગ ટુ પ્લસ મેઇન વર્બ વન, બરોબર. હવે તમને કદાચ યાદ હોય અથવા તમે શીખા જ હોય 100%, અને જો તમને યાદ આવે તો કે ટુ બી પ્લસ ગોઈંગ ટુ અને પ્લસ વર્બ વન, કે જે ફ્યુચર બતાવે. જેમ કે આ પહેલું સેન્ટેન્સ છે કે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ગ્રામર, બરોબર છે. તો આ મેઇન ફ્યુચર બતાવે છે અને મેઇન સેન્ટેન્સ કયું હોય કે જેના ઉપરથી ગોઈંગ ટુ નો યુઝ કર્યો હોય? તો એ હોય વિલ વાળું સેન્ટેન્સ, કે આઈ વિલ ટીચ યુ ગ્રામર, કે હું તમને ગ્રામર શીખવીશ, બરોબર, શીખવાડીશ, આવું હોય. તો એને બદલે મેં ગોઈંગ ટુ નો યુઝ કર્યો, તો આનો મિનિંગ શું થયો અને આનું ગુજરાતી શું થયું? કે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ગ્રામર. તો આનું ગુજરાતી થયું કે હું તમને ગ્રામર શીખવાડવાનો છું, બરોબર, આમ કરવાનો છું, તેમ કરવાનો છું. તો એમાં ટુ બી ગોઈંગ ટુ અને પ્લસ વર્બ વન નો યુઝ થાય છે. હવે જે આ જે છે ગોઈંગ ટુ, નાઉ લુક એટ ધેટ, આ જે ગોઈંગ ટુ છે એ મેઇન વર્બ નથી. અહીં મેઇન વર્બ શું થયું? તો કે આ ટીચ છે એ મેઇન વર્બ થયું, રાઈટ? અને આ ગોઈંગ ટુ છે એ મેઇન વર્બ નથી. અને અહીં હવે આ મેઇન વર્બ નથી એટલે અહીં તમે ગોનાનો યુઝ કરી શકો છો, રાઈટ? યાને ટુ બી ગોઈંગ ટુ પ્લસ મેઇન વર્બ વન, કે જે ફ્યુચર બતાવવા માટે આવે, રાઈટ? તો એમાં તમે ગોના યુઝ કરી શકો. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ગ્રામર, તો તમે એમ કહી શકો કે આઈ એમ ગોના ટીચ યુ ગ્રામર, રાઈટ? તો મિનિંગ એ જ થશે, મિનિંગ ઇઝ સેમ, બરોબર. પણ ગોનાનો યુઝ કરો એટલે શું થાય? કે ઇંગ્લિશની આમ ફ્લુએન્સી બતાવે, ફ્લુએન્સીનો યુઝ થાય, બરોબર, આમ ફ્લુએન્ટ બોલતા હોય એવું લાગે, રાઈટ? અને એ રીતે જ આપણે બોલી શકીએ ગોનાથી. બીજું સેન્ટેન્સ છે આઈ એમ ગોઈંગ ટુ મીટ યુ, કે હું તમને મળવાનો છું. તો એને બદલે તમે કહી શકો આઈ એમ ગોના મીટ યુ, રાઈટ? આમ મસ્ત રીતે ફ્લુએન્સીથી બોલી શકાય, આઈ એમ ગોના મીટ યુ, રાઈટ? પછી ત્રીજું છે હી ઇઝ ગોઈંગ ટુ કોલ હર, કે તેણીને કોલ કરવાનો છે, બરોબર છે. તો આમ કરવાનો છે, તેમ કરવાનો છે,
બરોબર, એ ભવિષ્યમાં, રાઈટ? તો એ ગોઈંગ ટુ નો યુઝ છે, એને બદલે તમે ગોઈંગ ટુ ને બદલે ગોના યુઝ કરી શકો, એટલે કે હી ઇઝ ગોના કોલ હર, બરોબર છે. બટ લેટ મી રિમાઇન્ડ યુ અગેન, યુ કાન્ટ યુઝ વિથ ધ મેઇન વર્બ ગોઈંગ ટુ, બરોબર? જ્યારે મેઇન વર્બ ગોઈંગ ટુ આવે ત્યારે તમે ગોના યુઝ કરી શકો નહીં, રાઈટ? ફ્યુચર માટે આવે અને મેઇન વર્બ તરીકે ના હોય, જો આ ફ્યુચર માટે છે અને મેઇન વર્બ તરીકે નથી, બરોબર? મેઇન વર્બામાં ટીચ છે, મેઇન વર્બામાં મીટ છે, મેઇન વર્બામાં કોલ છે, રાઈટ? એટલે તમે ગોનાનો યુઝ કરી શકો. Now this is the first information and the first topic. Now move on to second topic. 1 2 is equal to 1. 1 2 is equal to 1. Mind this what I am speaking. હું શું બોલી રહ્યો છું? જો 1 2 is equal to 1. હવે તમે વિચારો 1 2 ક્યારે આવે? તમને બધાને ખ્યાલ છે કે જ્યારે સબ્જેક્ટ I, જ્યારે સબ્જેક્ટ V, જ્યારે સબ્જેક્ટ યુ અને જ્યારે સબ્જેક્ટ દે હોય તો શું આવે? તો 1 2 આવે, રાઈટ? અને જ્યારે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હોય, હી, શી ઓર ઇટ હોય તો શું આવે? વોન્ટ્સ ટુ, રાઈટ? તો મેં અહીં 1 2 જ લખ્યું છે, 1 2 જ લખ્યું છે, વોન્ટ્સ ટુ લખ્યું નથી. યાને माइंड दिस कि 1 2 का वोना होगा, 1 2 का वोना होगा, लेकिन वॉन्ट्स टू का वोना नहीं होगा, राइट? तो द क्वेश्चन अराइजेस अगेन, तो वॉन्ट्स टू का क्या होगा देखेंगे आगे, राइट? देखेंगे, पहले इसके एग्जांपल देख लेते हैं. पहलू, आई वॉन्ट टू आस्क यू अ क्वेश्चन. मारे तमने एक क्वेश्चन पूछવો છે, બરોબર છે? તો એને બદલે आई वॉन्ट टू आस्क, એને બદલે તમે કહી શકો आई वांट टू आस्क यू अ क्वेश्चन, I want to ask you a question, right? તો આમ કહી શકાય. બીજું, we want to collect files, we want to collect files, right? તો we want to collect files છે, એને બદલે want to ની જગ્યાએ તમે શું કરી શકો? wanna, we wanna collect files. તો આમ ફ્લુએન્સી થી બોલી શકાય. you want to give chocolates, you want to give chocolates. એ want to ની જગ્યાએ શું બોલી શકો? you wanna give chocolates, બરોબર? પછી છે they want to fight with you, તેઓને તમારી સાથે ફાઇટ કરવું છે, બરોબર છે? તો એને બદલે તમે કહી શકો they wanna fight with you, right? તો આ wanna, but again I want to remind you all, want to is equal to wanna, right? But the problem arises when he, she and it comes, right? કારણ કે he, she અને it આવશે તો શું થશે? wants to, અને with wants to you can't use wanna. Mind this, with wants to you can't use wanna. તો wants to હોય તો શું કરવું? Now here comes something special. તો જો અહીંયા કંઈક something special વસ્તુ આવે છે બધા માટે, બરોબર છે? ગોના કદાચ સાંભળ્યું જ હોય, રાઈટ? ગોના સાંભળ્યું હોય, ફિલ્મ્સ ની અંદર પણ ગોના વોનાનો યુઝ થતો હોય, રાઈટ? તો આ બી સાંભળ્યું હોય, રાઈટ? પણ હવે સમથિંગ સ્પેશિયલ વસ્તુ આવે છે, જો નાઇસ ઇન્ફોર્મેશન, क्रैकर ऑफ इंफॉर्मेशन. ओके, जो वॉन्ट्स टू हो तो उसका क्या होगा? वॉन्ट्सटा होगा, वॉन्ट्सटा. वॉन्ट्स टू का वॉन्ट्सटा होगा, वॉन्ट्सटा. देखो पहला सेंटेंस देखो, ही वॉन्ट्स टू चैलेंज यू, ही वॉन्ट्स टू चैलेंज यू. इसका क्या होगा? ही वॉन्ट्सटा चैलेंज यू. जो બધા ભૂલ શું કરે? want to wanna, એટલે ઈ સમજી લે wants to પણ wanna, wants to પણ wanna એમ જ કરે, પણ એમ થતું નથી. wants to ની જગ્યાએ શું આવે? wants to આવે, right? wants to આવે. she wants to invite you, यानी इसका हो क्या होगा? she wants to invite you, she wants to challenge you, she wants to invite you, right? he wants to challenge you. આમ હોગા, બરોબર છે? જો આ ટકાટક ઇન્ફોર્મેશન છે. ટેક અ સ્ક્રીનશોટ, રાઈટ? ટેક અ સ્ક્રીનશોટ એન્ડ રાઇટ ઇટ ડાઉન, રાઈટ? અને જોરદાર રીતે નોંધજો. અને ધોઝ એક્ઝામ્સ હેવિંગ એમસીક્યુ, માઇન્ડ ધીસ, જો જે એક્ઝામમાં એમસીક્યુ આવે છે, બરોબર છે? પછી 10 11 12 કે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, રાઈટ? કોઈ પણમાં એમસીક્યુ આવે, ત્યાં માનો કે એ આવી રીતના વર્ડ્સ મૂકી દે, વોન્ટ્સટા ને વોના ને ગોના ને આમ મૂકી દે, બરોબર? એમસીક્યુમાં, રાઈટ? તો ત્યારે આપણને આ ઇન્ફોર્મેશન કામ આવે. અને ઇટ ઇઝ વેરી યુઝફુલ ફોર સ્પીકિંગ એઝ વેલ, રાઈટ? સ્પીકિંગ માટે પણ બહુ મહત્વની છે, બરોબર? એટલે મને એમ થયું કે આજે હું કુછ નહીં, આ સમથિંગ સ્પેશિયલ, સમ વર્ડ્સ ચેન્જ, બરોબર? એ તમને શીખવાડું, રાઈટ?
So this is a nice information. Have a nice day. Goodbye. Aujo. Tada.